નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 માં આપણે ગણિત વિષયમાં આજે અભ્યાસ કરવાનો છે। તો આપણે પ્રકરણ 1 માં અભ્યાસ કર્યો, કઈ હતું? સંખ્યા પરિચય, બરાબર। એમાં નાની સંખ્યા હતી, મોટી સંખ્યા હતી, બરાબર। પછી આપણે રોમન અંક પણ શીખ્યા હતા ને। તો આજે આપણે બીજું ચેપ્ટર પૂર્ણ સંખ્યાઓ તેના વિશે અભ્યાસ કરવાનો છે। તો અહીંયા જુઓ, પૂર્ણ સંખ્યાઓ એટલે શું, બરાબર? તો એ સમજતા પહેલાં આપણે પ્રાકૃતિક સંખ્યાઓને સમજીએ, બરાબર? હવે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો જો જેના વડે ગણતરી કરવામાં આવે છે તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે, બરાબર? હવે જેના વડે આપણે ગણતરી કરીએ, જેમ કે આપણે સરવાળો કરવો હોય તો 1 + 2। હવે જો બંનેમાં મેં ધન સંખ્યાઓ લીધી છે, તો આવી રીતે આપણે જે સરવાળો કરવામાં આવે, બરાબર, તો પણ આપણને ધન સંખ્યા જ મળે છે। તો હવે જે સંખ્યાઓ હોય તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। જો તેને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે, બરાબર? આ જે સંખ્યાઓ છે તેને ગણતરી કરવાની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે। તમને પરીક્ષામાં પૂછાય કે ગણતરીની સંખ્યાઓ કોને કહેવામાં આવે છે? તો કોને કહેવામાં આવે છે? પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવામાં આવે છે। જો હવે તેને ABCDના લેટર N વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ N વડે તેને દર્શાવવામાં આવે છે, જેને નેચરલ નંબર પણ કહેવાય છે, બરાબર? તેને શું કહેવામાં આવે છે? નેચરલ નંબર કહેવામાં આવે છે। હવે જો n બરાબર, હવે તમને થશે કે કઈ સંખ્યાઓ તેમાં આવે છે? તો જો અહીંયા 1 થી લઈને 1, 2, 3, 4 થી અનંત સુધીની સંખ્યાઓ આવે છે, બરાબર? હવે તે સંખ્યાઓ હંમેશા કેવી હોય છે? ધન। અહીંયા આપણે જોયું, હંમેશા ધન હોય છે। અને હવે તમને એવું પૂછે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા કઈ? તો કઈ સંખ્યા આવશે? 1, બરાબર? અને સૌથી પહેલાંની સંખ્યા કઈ? સ્ટાર્ટિંગ કઈથી થાય છે? તો 1 થી, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી નાની અને સૌથી પહેલાંની સંખ્યા કઈ થશે? 1 થાય, બરાબર? હવે આપણે આગળ જોવાનું છે પૂર્વવર્તી સંખ્યાઓ। પુસ્તકમાં શબ્દ આપેલો છે પૂર્વવર્તી સંખ્યાઓ। તો જો પૂર્વવર્તી એટલે શું? તો પહેલાંની। પૂર્વ એટલે શું? પહેલું, બરાબર? તો પૂર્વવર્તી એટલે પહેલાંની સંખ્યા આપણે શોધવી છે, બરાબર? તો અહીંયા હું આપણે 28 લખું છું, બરાબર? તો 28ની તમને એવું પૂછવામાં આવે કે 28ની પૂર્વવર્તી સંખ્યા કઈ? તો આપણે શું કરવું પડે? શું કરીશું? -1 કરીએ, બરાબર? 28ને પહેલાં શું આવે? 27, પણ એના માટે શું કરવું પડે? -1। તો કેટલા આવશે? 27। તો 28ની પૂર્વવર્તી સંખ્યા કઈ થશે? 27 થાય। તો આને આપણે લખવું હોય શબ્દોમાં, તો આપણે લખીએ કે આપેલ સંખ્યામાંથી એક બાદ કરતા પૂર્વવર્તી એટલે કે પહેલાંની સંખ્યા મળે। ખબર પડી ને હવે તમને બધાને કે આપણે પૂર્વવર્તી સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? જે તે સંખ્યા આપેલી હોય તેમાંથી એક બાદ કરવા પડે। તો હવે તમને પ્રતિવર્તી સંખ્યા કે તો ના આવડે? શું કરીશું? પ્રતિવર્તીમાં આપણે 1 ઉમેરવાના છે, બરાબર? તો અહીંયા એક ઉદાહરણ લખું છું કે મેં લખ્યા 39। ચલો, તો આમાં આપણે શું કરીશું? 1 ઉમેરીશું એટલે કેટલા થશે? 40। આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે પછીની સંખ્યા, બરાબર, પહેલાંની સંખ્યા, એવું બધું આવતું હતું। તો આમાં આપણે પછીની સંખ્યા એટલે પ્રતિવર્તી શું કહેવાશે? પ્રતિવર્તી। તો એને પણ આપણે આવી રીતે લખીએ કે આપેલ સંખ્યામાં એક ઉમેરતા, સરવાળો કરીએ છીએ ને આપણે, એટલે 1 ઉમેરતા
प्रतिवर्ती संख्या मळे। बराबर, खबर पड़ी गई बधाने कि प्रतिवर्ती संख्या कोने कहेवाय, पूर्ववर्ती संख्या कोने कहेवाय। बराबर, हवे आपणा जे चेप्टरनुं नाम छे पूर्ण संख्याओ, तो हवे आपणे आगळ जईए पूर्ण संख्याओ पर। चलो हवे आपणे जोवानुं छे आपणुं चेप्टर पूर्ण संख्याओ। तो चलो जो पूर्ण संख्याओ कई कई। बराबर, तो आपणे प्राकृतिक संख्याओमां जोयुं कि 1 थी लईने बधी संख्याओ आवी थी। बराबर, तो हवे आपणे पूर्ण संख्याओ जोईए। तो पूर्ण संख्यामां बीजुं कई ज छे नहीं, खाली एमां एक शून्य एकलो वधारानुं आवे। बराबर, जेम प्राकृतिक संख्याओमां 1 थी बधी संख्याओ आवी थी। बराबर, तो आमां खाली आगळ एक शून्य एकलो वधे। बराबर, तो जो एटले अहींया मैं लख्युं छे कि पूर्ण संख्या बराबर शून्य वत्ता प्राकृतिक संख्याओ। बराबर, हवे पहलू तो एने दर्शावाय केवी रीते? आपणे प्राकृतिक संख्याओने कैपिटल एन वडे दर्शावीशुं, ज्यारे आने डब्ल्यू वडे दर्शावीशुं एटले के शुं थशे? होल नंबर। बराबर छे, आने शुं कहेवाय छे? होल नंबर्स, एटले के पूर्ण संख्याओ कहेवाय। तो जो पेलामां प्राकृतिक संख्याओमां आपणे सौथी नानी अने सौथी पहेलानी संख्या कई हती? 1 हती। तो ज्यारे आमां अहींया जुओ सौथी नानी अने सौथी पहेलानी संख्या कई थशे? तो कई थशे? शून्य। बराबर छे, तो सौथी नानी अमने तमने पूछवामां आवे के पूर्ण संख्याओमां सौथी नानी अने पहेलानी संख्या कई? तो शून्य। ज्यारे प्राकृतिक संख्याओमां आवशे 1। हवे जो अहींया के बधी प्राकृतिक संख्याओ ए पूर्ण संख्या छे। हवे अहींया जो बधी जे प्राकृतिक संख्याओ छे n बराबर जे प्राकृतिक संख्याओ आवी। बराबर, आ बधी संख्याओ छे ते आमां तो छे ज। बराबर, एटले के पूर्ण संख्याओमां समायेली छे। ज्यारे बधी पूर्ण संख्याओ ए प्राकृतिक संख्या नथी। केम के एमां 0 आवेलो नथी। एटले तमने पूछवामां आवे, खरा खोटामां पूछाय के बधी प्राकृतिक संख्याओ ए पूर्ण संख्या छे? तो साचुं। पण एवुं पूछे के बधी पूर्ण संख्या ए प्राकृतिक संख्या छे? तो ना, नथी। शुं आवशे? खोटुं थशे। बराबर, तो बधाने खबर पड़ी गई पूर्ण संख्याओ कोने कहेवाय? खाली एमां शून्य वधारानो आवे। हवे आपणे तमे आ चिन्हो जोया हशे। बराबर, तो आ चिन्होमां ना करताथी मोटुं अने ना करताथी नानुं। बराबर, तो हवे आ चिन्ह क्यारे मुकाय? चलो विद्यार्थी मित्रों, आवा चिन्हो तमे आगळ जोया हशे। तो अहींया मैं केटलाक उदाहरणों लखी है, केटलीक संख्याओ लखी है। तो जो अहींया मैं वच्चेनी जग्या खाली राखी है। हवे जो आ बे चिन्हो आपेला छे तो तेमांथी तमारे कोई एक चिन्ह वच्चे मूकवानुं छे। तो पहला आगळ तमे भणी गया। अहींया जो जे आ बे संख्याओ छे तो एमांथी सौथी मोटी संख्या कई छे? सरस, केटली आवशे? 21। तो अहींया आ बेमांथी कयुं चिन्ह मुकाशे? आ मुकाय। केम के जे मोटी संख्या होय एनी बाजू 2 पाख्या आवे। तो अहींया आ मूकूं। चलो हवे त्यारबाद 17 અને 9 में आ बाजू थशे। चलो 59 અને 45 में आ बाजू। बराबर, एटले के पहोळो भाग आ बाजू अने सांकड़ो भाग आ बाजू। चलो आ बे में शुं थशे? हवे तमने कही दीदी कि मैं आ चिन्ह तो मूकी दीधा पण आने कहेवाय शुं? बराबर, तो अहींया तमने अहींया जो आ ल जेवो भाग देखाय छे, आ चिन्ह जे बन्युं तो ल बने एवुं लागे छे। तो आपणे शॉर्टकट में समझीए तो जे बाजुथी ल बने तो एने शुं कहेवाय? लेस देन। बराबर छे। अने आ बाजू जो शुं बन्युं? ग जेवो आकार बन्यो छे। तो हवे आने शुं कहेवाशे? ग्रेटर देन। तो विद्यार्थी मित्रों आ चिन्हों में तमने खबर पड़ी लेस देन कोने कहेवाय अने ग्रेटर देन कोने कहेवाय। बराबर छे। तो हवा स्वाध्याय में पण तमने केटलीक रकमों आपेली छे के नानी संख्या अने मोटी संख्या विचे आ चिन्ह मूकवाना छे। बराबर, हवे
અહીંયા આપણું પૂરું થાય છે, પણ તે પહેલાં ગૃહ કાર્ય આપું છું કે સ્વાધ્યાય 2.1માં આજે મેં તમને જે ટૉપિક બનાવ્યો કે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓ, તો એના સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે, કેટલાક ખરા ખોટા છે, બરાબર. તો સ્વાધ્યાય 2.1 તમારે ગૃહ કાર્યમાં કરવાનું રહેશે. આગળનો અભ્યાસ આપણે બીજા તાસમાં કરીશું. નમસ્તે.